જૂનાગઢ સાંપ્રત ટ્રસ્ટ દ્વારા આશ્રયગૃહ ખાતે મેડિકલ કેમ્પ તથા વૃક્ષારોપણ। જૂનાગઢ નરસિંહ મહેતાના ચોરા પાસે આવેલ મહાનગરપાલિકા સંચાલિત ઘર વિહોણા માટે આશ્રયગૃહ તથા વૃદ્ધાશ્રમનું સંચાલન સાંપ્રત એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ જૂનાગઢ સંસ્થાને સોંપવામાં આવેલ છે। આજ રોજ તારીખ 29 જુલાઈ 2025ના રોજ આશ્રયગૃહ ખાતે આશ્રયગૃહ વૃદ્ધાશ્રમ માં નિવાસ કરતા વૃદ્ધો વડીલો માટે ફ્રી મેડિકલ કેમ્પનું આયોજન જનરલ હોસ્પિટલ જૂનાગઢના સહયોગથી કરેલ તેમજ આશ્રયગૃહના પટાંગણમાં વૃક્ષારોપણ કરવામાં આવેલ। આ કાર્યક્રમના અધ્યક્ષ શ્રી મહાનગરપાલિકા જૂનાગઢના કમિશનર શ્રી તેજસ પરમાર સાહેબ તથા જૂનાગઢ નાયબ પોલીસ અધિક્ષક શ્રી પરમાર સાહેબ, જૂનાગઢ જિલ્લા જેલ અધિક્ષક શ્રી H.O. વાળા સાહેબ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી પલ્લવીબેન ઠાકર વગેરે મહાનુભાવો હાજર રહેલ। આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થાના પ્રમુખ શ્રી મહેન્દ્રભાઈ પરમાર તથા સ્ટાફે ભારે જહેમત ઉઠાવી હતી। अब द नाइट स्टे अमुक रेग्युलर છે હા એ આવી જાય વીકમાં 3 વખત જાય છે। અચ્છા વરસાદી માહોલમાં આપણે ઈશ્વરના આશરે ઈશ્વરના છાપરે બેઠા છીએ એટલે બિનજરૂરી ફોર્માલિટી ઓછી કરીને ઘરનો જ ડાયરો છે, ઘરનો જ પ્રસંગ છે એટલે વિશેષ ન કહેતા અને કમિશનર મેડમ પણ જવાબદારી લઈને બેઠા છે। હું માન્ય કમિશનર સાહેબની નિશ્રામાં માન્ય ઇન્ચાર્જ નાયબ કમિશનર રાજેશ રાજા મહેન્દ્રભાઈ પરમાર પ્રદીપબેન દીપ પ્રાગટ્ય માટે વિનંતી કરું છું। પણ બેઠી છે, નિશાબેન છે, અહીંયા આખી યુસીડીની ટીમ બેઠી છે, તેમજ અમારા સ્વચ્છતા એમ્બેસેડર શ્રી મનસુખભાઈ વાજા, પરમાર સાહેબ તથા આપ સૌ વડીલો અને આ ઈશ્વરના દૂત સમા બાળકો, જ્યારે અહીંયા આ કાર્યક્રમ છે સાંભળ્યું ત્યારે આમ આ વૃદ્ધાશ્રમની અંદર ઘણી વખત આવી ગયા છીએ। કોઈને કોઈ કાર્યક્રમ માટે, કોઈનો જન્મદિવસ હોય તો અહીંયા ઉજવતા હોઈએ છીએ, પણ આજે સ્પેશિયલ મહેન્દ્રભાઈ જ્યારે સંભાળ્યું એ પછી પહેલી વાર આવવાનું થયું છે ત્યારે અહીંયા જે આટલું સુંદર વાતાવરણ છે ને જે સ્વચ્છતા છે એ સ્વચ્છતા જોઈને એમ થઈ ગયું કે નહીં, યોગ્ય વ્યક્તિને આ કામ છે સોંપવામાં આવ્યું છે અને આપ સાંપ્રત સંસ્થા તો ખૂબ જાણીતી છે અને ખૂબ સરસ કામ કરી રહી છે, પણ એક પ્રકારનો વિશ્વાસ મનમાં બેઠો કે આ ખૂબ સરસ સંસ્થાને આપણે આ જવાબદારી છે એ સોંપી છે। વધારે કઈ વાત હું નથી કહેતી, પણ સરકાર છે આવી જન્મથી લઈને મૃત્યુ સુધીની યોજના છે સરકાર છે એ અમલમાં મૂકે છે। આપણે વિચાર કરીએ કે અહીંયા ઘર વિહોણા માટેનું આશ્રય સ્થાન છે। મને યાદ છે જ્યારે હું એક કોર્પોરેટર હતી કે 2006માં વિકલાંગ બાળકો માટેની સંસ્થા ચાલુ કરી। અતિ ગંભીર દિવ્યાંગ બાળકો સાચવવા એવું એક નેમ લીધેલું। મારો અભ્યાસ એમલી છે લાઇબ્રેરિયન તરીકે, પણ સમાજ સુરક્ષાના એક પ્રોજેક્ટમાં અંદર વિકલાંગ તરીકે એના કામ કરવામાં અંદર ગયો અને પછી ખબર પડી કે આ બાળકો જે છે એને કઈ રીતે, કારણ કે સર્વે કરતા ને પેલા અષ્ટાવક્ર યોજના ચાલુ હતી, એમાં વિકલાંગ બાળકો હોય, મંદબુદ્ધિના બાળકો હોય, પથારીવશ હોય, દરેક જિલ્લામાં બધી સંસ્થા હોય, ઓર્થોપેડિકની સંસ્થા હોય, બ્લાઇન્ડની હોય, પેરામૂંગાની હોય, બધી હોય। મંદબુદ્ધિના બાળકો હોય તો એમના મા બાપ હોય એ સ્કૂલે લઈ જાય, મૂકી આવે અથવા તો પોતાની ટ્રીટ કરે તો એને ટોયલેટ પેશાબનું તો ભાન હોય જ,
પણ જે મેં સર્વે કર્યા પછી મને ખ્યાલ આવ્યો કે જે ટોયલેટ પેશાબ પથારીમાં કરે છે ને જે અતિ તકલીફ વાળા બાળકો છે એને કોઈ સાચવતું નથી. એટલે આ સંસ્થા મેં ત્યારે ચાલુ કરેલી. મને વિકલાંગતા પ્રત્યે કઈ ખબર નહીં, પણ ધીમે ધીમે આજે 18 વર્ષ થયા સંસ્થાના. અત્યારે આખા ગુજરાતમાંથી 87 બાળકો આપણી જુનાગઢ સાંપ્રતમાં રહીએ છીએ. માત્ર વ્યવસ્થિત બાળકો છે એને મેં લઈ આવી 87. બાકીના બાળકો અડધા ઘોડિયામાં છે, બાકી વધારે ડિસેબલ બાળકો છે. આપણું 3 જગ્યાએ સંકુલ દિવ્યાંગ બાળકોનું છે. 18 વર્ષથી ઉપરના બાળકો થાય તો આ બધા બાળકો ઓર્ફન અથવા સિંગલ વાલી વાળા છે. અમારી સંસ્થામાં પ્રિમાઇસી છે જે બાળકોને મા બાપ ન હોય અથવા સિંગલ વાલી વાળા બાળકો હોય એને આખા ગુજરાતમાંથી CWC ના ઓર્ડરથી બાળક લઈ આવીએ. આખા ગુજરાતમાંથી આપણી સંસ્થામાં બાળકો આવે. બરોડાનું હોય તો ભલે, પાલનપુરનું હોય તો ભલે. સંજોગોવશાત બાળકોની સંખ્યા વધતી ગઈ, 18 વર્ષથી મોટા થાય તો નિયમ પ્રમાણે બધાને અલગ રાખવા. ગીર સોમનાથ જિલ્લો અલગ થયો એટલે ત્યાંના ડોનરો મારે આવતા એટલે ખબર પડી કે ભાઈ હવે ગીર સોમનાથ આપણે મોટા બાળકો ત્યાં મોકલીએ. ત્યાં અત્યારે 32 બાળકો છે. ત્યાં પણ ભગવાનની દયાથી અત્યારે મકાનનું કામ ચાલુ છે. ભાડાના મકાનમાં છે પણ મકાનનું કામ ત્યાં ચાલુ છે. તો સુરત નવસારીથી બાળકો વધારે મીંડાવવા. એકારે આપણા તોમરબેન કમિશનર હતા અહીંયા, અને ત્યારે એકારે 6 બાળકો મને અહીંયા મોકલા સુરતથી. તો એ બધા 18 વર્ષની બોર્ડર ઉપર. એટલે મોટા બાળકો હોય તો એને ક્યાં મૂકવા? પછી અમે વડોદરા ચાલુ કર્યું. સાથે સાથે સ્માઇલ પ્રોજેક્ટ પણ વડોદરામાં ચાલુ છે કે જે રોડ ઉપર ભીખ માંગતા હોય ને ભીખ ન માંગીએ એટલે અવેરનેસના કાર્યક્રમો કરવા. વેરાવળ પણ એવી રીતે ચાલુ છે. એટલે આખા ગુજરાતમાં જોઈનલ જસ્ટિસ એક્ટ અંતર્ગત આપણી સંસ્થાને પહેલું સર્ટિફિકેટ ફેસિલિટીનો સમાજ સુરક્ષાવાળા આપ્યું. એના કારણે આખા ગુજરાતમાંથી બાળકો આવે છે. 2-3 વર્ષથી અમને મગજમાં એવું હતું કે ભાઈ આ બાળકોને સાચવીએ છીએ, તાના માવતર તો પણ અમે જ છીએ. પણ ઘણી વખત 2-3 વૃદ્ધાશ્રમમાં ગયો, મેં 150 સંસ્થાઓ સાહેબ સર્વે કર્યો. અંદર જાય એટલે ખ્યાલ આવે કે અહીંયા ટોયલેટ બાથરૂમ છે, અહીંયા આ છે. અથવા આપણે અંદર જઈએ એટલે આપણે બિચારાના ભાવથી અંદર જઈએ કે ભાઈ આ ગંદુ છે, અહીંયા આવી રીતે આમ છે. આપણે સ્વીકારી લઈએ, પણ એ જે અંદર કાયમી રહેતા હશે એની પરિસ્થિતિ શું થતી હશે. એટલે અમે પહેલા ચોખ્ખાઈમાં માનીએ છીએ. અમારો સ્ટાફ કર્મચારી જે છે એ ખરેખર ધન્યવાદને પાત્ર. નમસ્કાર. આજના આ સરસ મજાના કાર્યક્રમમાં ઉપસ્થિત માનનીય પલ્લવીબેન ઠાકર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જૂનાગઢ મહાનગરપાલિકા, અન્ય મારા કલીગ્સ ફ્રોમ ડિફરન્ટ ડિપાર્ટમેન્ટ્સ અને અન્ય મહાનુભાવો તેમજ નાના વાલા ભાઈઓ અને બહેનો. આપણે હમણાં નરસિંહ મહેતાની વાત કરી. મારો UPSCમાં ગુજરાતી સાહિત્ય વિષય હતો અને એમાં અમે નરસિંહ મહેતાની કવિતાઓ ઘણી બધી વાંચી અને અને ગુજરાતી માધ્યમમાં પણ જ્યારે આપણે ભણતા અને જે ભજનને આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ જેને આખું વિશ્વની અંદર જેને પ્રસિદ્ધ કર્યું, એમાં પહેલી જ જે આપણી કડી છે કે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રહે. એટલે જે મનસુખભાઈ પરમાર છે અને એમના ધર્મપત્ની છે, તમામ કર્મચારીઓ અને કે જે ખરેખર આમ જે કહેવાય કે સેવા માટે તત્પર છે અને સેવા કરવાનો એમને ભાવ પણ છે. તો એ સાચા વૈષ્ણવજનો છે, કારણ કે બીજાની પીડા શું છે જાણે છે અને એ સંવેદના એમના જે હૃદયમાં છે કે આપણે સમાજ માટે શું કરી શકીએ અને એ સંવેદના લઈને આગળ વધ્યા છે. અને આ ખૂબ જ સરસ મજાનું મતલબ જે મેનેજમેન્ટ અહીંયા સંભાળી રહ્યા છે. એટલે હું સૌથી પહેલાં તો તમામ કર્મચારીઓ જે અહીંયા સતત જે સેવા કરે છે તે એમના ધર્મપત્ની મનસુખભાઈ, એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને અમે સરકારી નોકરીમાં તો અમારો આમ શબ્દ છે કે સેવા પણ કહેવાય અને નોકરી પણ કહેવાય. એટલે અમારા જે UCDનો જે સ્ટાફ છે અને બેન છે, જો નોકરી તરીકે લઈએ તો એ સવારે 8 થી 9, 10 થી સાંજે 5-6 વાગ્યાની જોબ છે અને જે તમને કામ કાગળ ઉપર સોંપ્યું હોય ચાલુ રાખજો 1 મિનિટ.
મિત્ર થઈ જાય ભરતભાઈ અમે જોજો બેન ભાઈ જાઓ અતિ ગંભીર દિવ્યાંગોને સાચવતી સાંપ્રત એજ્યુકેશન જે વિજાપુર પાટિયા પાસે આવેલી છે એનું સંચાલન કરશે. ટીમના પ્લેયર એ છે, કપ્તાન બદલાણા છે એટલે આમંત્રિત મહેમાનો, હું બોલવાની તો બહુ આદત ના હોય એમને લોકોને, પણ એટલું ચોક્કસ કહીશ કે આવા જે બાળકો હોય છે, કોઈ પણ પરિવારમાં આવા બાળકનો જન્મ થાય અને આવા બાળકના હિસાબે શર્મિંદગી થતી હોય તો હું એવા લોકોને ચોક્કસ એટલું કહીશ કે આવા બાળકો એવા લોકોના ઘરે જ કુદરત મોકલે છે કે જ્યાં એની વ્યવસ્થિત દેખભાળ થઈ શકે. તો આવા કોઈ બાળકો હોય, આવા બાળકોને આપણે બજારમાં કે રસ્તામાં ક્યાંય જોઈએ તો એને થોડીક હિંમત અને મોટિવેટ થાય એવું વર્તન કરવું જોઈએ. જય હિન્દ, જય ભારત. જી મહેન્દ્રભાઈ. સાંપ્રત એજ્યુકેશન ટ્રસ્ટ મહેન્દ્રભાઈ પરમાર. આપણી સંસ્થા અતિ ગંભીર દિવ્યાંગ બાળકોને સાચવે છે. આપ બધાને ખ્યાલ છે એમ 3 જગ્યાએ વેરાવળ, વડોદરા અને આપણે જુનાગઢ ત્યાં નાના બાળકો સાચવીએ છીએ. પણ આજે એમની સાથે સાથે મહાનગરપાલિકા સંચાલિત વૃદ્ધાશ્રમ જે નરસિંહ મહેતા ચોરાની સામે આવેલું છે તે સાથે સેન્ટ્રોમને સરકાર દ્વારા આપવામાં આવેલું. એટલે આપણે નાના બાળકોની સેવા તો કરતા સાથે સાથે આજે વૃદ્ધો અને જે ગર્ભવિહોણા છે એમની પણ સેવા કરવાનો ભગવાને આપણે મોકો આપ્યો છે. આજથી એમની શરૂઆત કરીએ. આ કાર્યક્રમમાં આજે આપણા પરમાર સાહેબ કમિશનરશ્રી જૂનાગઢ મહાનગરપાલિકાના સાથે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી પલ્લવીબેન ઠાકર, પ્રોજેક્ટના ડાયરેક્ટર, પ્રોજેક્ટના મેનેજર તેમજ સાથે સાથે આપણા જિલ્લા જેલ અધિક્ષક શ્રી વાડા સાહેબ અને ડીવાયએસપી ચાર્જમાં જે પરમાર સાહેબ છે તે પણ ઉપસ્થિત રહી સાથે સાથે સંસ્થાના કર્મચારીઓ, અમારા બાળકો ઉભા રહ્યા અને સાથે સાથે સમગ્ર ટીમ મહાનગરપાલિકાની સાથે રહી આ કાર્યક્રમમાં સફળ કરવામાં આવેલું. મેડિકલ કેમ્પ કરેલ અને સાથે સાથે વૃક્ષારોપણ કરેલ. ખરેખર વૃદ્ધોને અમે સારી રીતે સાચવી શકીએ, ભગવાન અમને શક્તિ આપે. ખરેખર અમે નિમિત્ત છીએ કે બાળકોની સાથે સાથે પણ આજે વૃદ્ધો અને જે ગર્ભવિહોણા છે એમને સારી રીતે સાચવી શકીએ એવી સુંદર વ્યવસ્થા અમે કરવા આજથી અમે આગળ વધી રહ્યા છીએ. બાળકોની સેવા તો કરો જ છે અને આ સાથે સાથે વૃદ્ધોની તો હવે કેવો આનંદ. ખરેખર અમે કહેતા બાળકો જે બોલતા નથી અથવા તો વધારે તકલીફવાળા છે એવા બાળકોને અમે સાચવીએ છીએ. પણ જે આજે આ વૃદ્ધોને અમે સાચવવાનું શરૂઆત કર્યું છે ત્યારે વૃદ્ધોની જે જરૂરિયાત છે એને સમાજમાં ઘણી બધી ચડાવ એના જીવનમાં ચડાવ ઉતાર જોયા હોય છે. પણ જે એમના આશીર્વાદ અમને મળે છે, જે બોલીને અમને આશીર્વાદ આપે છે એ ખરેખર ધન્યવાદ અમે અમારી જાતને અનુભવીએ છીએ. અમારા કર્મચારીને પણ હું એ જ સમજાવતો હોય ખરેખર આપણે નસીબદાર છીએ કે ભગવાને આપણે એક પરિપૂર્ણ કૃપા રાખી છે કે નાના બાળકોની સાથે સાથે વડીલોને પણ સાચવવાની એક આપણે ક્ષમતા ધરાવીએ છીએ એ ભગવાને આપણી ઉપર કૃપા રાખી છે. ખરેખર આ બાળકોનું મેડિકલ ચેકઅપથી માંડી અને તમામ જરૂરિયાતો પૂરી પાડી એવી અમે સક્ષમતા સાથે સાંપ્રત એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટના તમામ સ્ટાફ સાથે અમે આજે આ કાર્ય કરવા જઈ રહ્યા છીએ. પાછળ રાખજો. જી સર. આજ રોજ આપણે નરસિંહ મહેતાના ચોરાની સામેની ગલીમાં વૃદ્ધાશ્રમ, પછી દિવ્યાંગ બાળકોનું આશ્રય સ્થાન ને તે ઉપરાંત દીનદયાલ ઉપાધ્યાય રાષ્ટ્રીય આજીવિકા મિશન અંતર્ગત મહાનગરપાલિકા સંચાલિત આશ્રય ગૃહ, એને આપણે શેલ્ટર હોમ કહીએ છીએ, તે 3 પ્રકારની સુવિધા અહીંયા અત્રે ચાલે છે. આપણે હમણાં જ સાંપ્રત એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટને
આ આશ્રયગૃહ સંભાળવા માટે ની કામગીરી સોંપી છે અને એના ભાગરૂપે આજે જે વૃદ્ધો અહીંયા છે એમનું મેડિકલ ચેકઅપનો કાર્યક્રમ અને વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયેલ હતો. મહાનગરપાલિકા દ્વારા ટોટલ 4 જેટલા આશ્રયગૃહો આપણે રાખેલા છે અને એમાંથી આ એક આશ્રયસ્થાન અહીંયા છે અને એની આશ્રયસ્થાનની જે સુવિધાઓ છે અહીંયા તો લગભગ 50થી વધારે લોકો અહીંયા રાત્રે સૂઈ શકે એવી વ્યવસ્થા કરવામાં આવી છે અને રાત્રિ દરમિયાન આપણે જે ડ્રાઈવ કરીએ છીએ અને આપણને જે ભિક્ષુકો મળે છે કે જે એની પાસે ઘર નથી પોતાનું રહેવાનું, એવા લોકો અહીંયા આવીને એનો લાભ લઈ શકે છે. એટલે ખૂબ જ સારું કામગીરી અહીંયા થઈ રહી છે અને ભવિષ્યમાં પણ આ સુવિધા વધુ સારી થાય એના માટેના સતત પ્રયત્નો કરતા રહીશું.